કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ભારતમાં ઘૂસ્યો. એક દિવસમાં 5ના મોત, 335 નવા કેસ. કર્ણાટક સરકારનું એલર્ટ, વડીલો માટે માસ્ક ફરજિયાત. ઇન્ડિયા ગઠબંધનમાં ફરી ડખો. પંજાબમાં કેજરીવાલે કહ્યું કે બધી જ 13 સીટ મારે જોઈએ. અત્યાર સુધી કોઈ પણ સરકારે શહીદ થયેલા પરિવારની સંભાળ લીધી નથી. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ વધુ એક આગાહી કરી. 22 તારીખ બાદ તાપમાન વધુ ઘટશે. પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો. ધોરાજીમાં ડુંગળીના હાર પહેરીને રામધૂન સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું. નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન થશે. અયોધ્યાથી આવેલા અક્ષતનું માતાના મઢ મંદિરમાં પૂજન કરી ઘરે ઘરે પહોંચાડવાનું આયોજન કરાયું. છેવાડે આવેલા લખપત તાલુકાના પ્રસિદ્ધ તીર્થસ્થાન માતાના મઢ ખાતે અક્ષત પહોંચ્યા.